એ કદાચ રોટલી ખવડાવી શકે પણ ભૂખ નહીં જગાડી શકે, એ પચાવી નહીં શકે. અને એટલા માટે ઈશ્વર એ દુઃખનો આત્યંતિક નાશ કરનારો છે. એટલે દુઃખમાંથી મુક્ત થવા માટે, કારણ કે દુઃખ દૂર કરવાની સુવિધાઓ સમાજ આપી શકે છે, દુઃખનો નાશ નથી કરી શકતો. એ તો પ્રણામો દુઃખ સમનસ્તમ નમામિ હરિમ પરમ, ભગવાનને કરેલા વંદન એ જ સમસ્ત દુઃખોની સમાપ્તિ કરવામાં સામર્થ્યવાન છે. એટલે હું ઘણી વાર કહું કથામાં કે જેને પગે લાગવા જેવું છે એને રોજ લાગજો, નહીં તો ન લાગવા જેવા લોકોના રોજ પગે પડવું પડશે. એના કરતા જેને પડવા જેવું છે એને પડી જાઓ. જે સર્વ સમર્થ હરી છે ને એને રોજ લાગો, નહીં તો અસમર્થ એવા જીવો આગળ કરગરવું પડશે આ માણસ આગળ. એટલે જે સર્વ સામર્થ્યવાન છે એની શરણાગત થવું એ આપણી સુરક્ષા છે. તસ્માદ એકેન મનસા ભગવાન સાત્વતામ પતિ, ભગવાન સાત્વતામ પતિ છે, ભક્તોના રક્ષક છે, સંતોના રક્ષક છે, સજ્જનોના રક્ષક છે. તમે ધર્મનું પાલન કરો, ભગવાન તમારી સુરક્ષાની જવાબદારી લેશે. અને એટલે એવી કોઈ ધારણામાં ન જીવતા કે પાપ કરીને જ મજા આવી શકે, ખોટું કરીને જ સુખી થઈ શકાય. આ બધી આપણી કલ્પના. હું એવા ઘણા બધા લોકોને ઓળખું છું, એટલું સરસ રીતે એ લોકો જીવન જીવે છે ને ખૂબ સુખી છે. બધું જ સરસ, કાંઈ એને ખોટું નથી કરવું પડતું. વ્યવસ્થાઓ કરો ધંધામાં, એ બધી જુદી વાત છે. જો સાચું અને ખોટું આ કરતા પહેલા, વિચારતા પહેલા સારું અને ખરાબ એ પણ વિચારી લેવું. આ સાચું સારું છે, આ ખોટું ખરાબ છે, એ પણ વિચારી લેવું. એટલે ઘણી બધી વિસ્તાર છે. દરેક વ્યક્તિ કેવા પ્રકારથી જીવન જીવવા માંગે છે એને નક્કી કરવાનું છે. અહીં હું કહું એ તે ચાંસ કલા પુંસ કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. જુદા જુદા અવતારો લઈને આવે, સનત કુમારોથી લઈ કલ્કી સુધીના અવતારોની કથા કહી છે. પ્રભુ અનેક પ્રકારના અવતાર લઈને પધારે છે, પણ કહ્યું એ તે ચાંસ કલા પુંસ કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. કૃષ્ણ ભગવાન પૂર્ણ પુરુષોત્તમ છે, એ જ 6 પ્રકારના ભગવદ અવતાર લઈને આવે છે. અંશાંશ અવતાર, અંશા અવતાર, કલા અવતાર, આવેશ અવતાર, પૂર્ણ અવતાર અને પરિપૂર્ણ અવતાર. આ 6 પ્રકારના ભગવદ અવતારો છે. પૂર્ણાનંદો હરિસ્તસ્માત કૃષ્ણ એવ ગતિર્મમ. આગળ અનેક પ્રકારની સુંદર ચર્ચાઓ કરી છે. સુતજી દ્વારા 4 પ્રકારના, સુતજીને 4 પ્રકારના પ્રશ્નો સૌનકાદી ઋષિઓએ કર્યા. ભાગવત સંબંધી, ભાગવતના કર્તા સંબંધી, ભાગવતના વક્તા સંબંધી અને ભાગવતના શ્રોતા સંબંધી. અને જ્યારે 4 પ્રકારના પ્રશ્નો કર્યા ત્યારે સુતજીએ વ્યાસજીના પ્રાગટ્યની કથા કહી. અને વ્યાસજીના પ્રાગટ્યની કથા કહેતા સુતજી બોલ્યા, દ્વાપરે સમનુ પ્રાપ્તે તૃતીયે યુગ પર્યયે જાત પરાશરાદયોગી વાસવ્યા કલયા હરે. વર્તમાન ચતુર્યુગીના દ્વાપરમાં વસુકન્યાથી પરાશર મુનિને ત્યાં બોલીએ વ્યાસ ભગવાન કી જય. વ્યાસ ભગવાનનું પ્રાગટ્ય થયું. ખરેખર તો યમુનાજીનો તટ હતો, સંધ્યાકાળનો સમય, ન કરવાનું કૃત્ય થયું, કોઈ અસુર પેદા થવો જોઈએ. પણ યમુનાજીનો આશ્રય હતો ને, એટલે કોઈ અસુર નહીં પણ ભગવાનના જ્ઞાન અવતાર એવા વ્યાસજી પ્રગટ થયા. એટલે ત્યાં યમુનાષ્ટકમાં આપણે ગાઈએ છે ને, અનંત ગુણભૂષિતે શિવ વિરંચિતે વસ્તુતે ઘનાઘન નિધે સદા ધ્રુવ પરાશરાભીષ્ટ દે. ધ્રુવજી અને પરાશરને અભિષ્ટ ફળ આપનારા યમુનાજી છે. ધ્રુવજીએ તપ કર્યું મધુવનમાં, પણ યમુનાજીનું પાન કરીને કર્યું, એટલે યમુનાજી ઠાકોરજી જલ્દી કૃપા કરી. એ જ રીતે પરાશર મુનિ જે વ્યાસજીના પિતા છે, અસુર પેદા થવો જોઈએ પણ યમુનાજીનો તટ હતો, એટલે યમુનાજી ઉત્તમ ફળ આપીને વ્યાસજી જ્ઞાન અવતાર એવા પુત્ર પ્રગટ થયા. શ્યામ રંગના હતા એટલે કૃષ્ણ. બેટની વચ્ચે પ્રગટ થયા એટલે દ્વૈપાયન કહેવાયા. દ્વીપ, દ્વીપ એટલે જેની બંને બાજુ પાણી હતું, બેટ જેને કહેવાય.
આપણે ગિરાજ ધાર્યાષ્ટકમમાં કહીએ છીએ ને, મત્ત દ્વિપોદા મગતાનુકારી લુંઠ પ્રસૂના પ્રપદીન હારી રામો રસસ્પર્શકર પ્રસારી મમ પ્રભુ શ્રી ગિરિરાજ ધારી. મત્ત દ્વીપોદામ. દ્વીપ એટલે શું? એક અર્થ એ કર્યો દ્વીપ, જે બે મુખથી પાણી પીએ એ દ્વીપ. એટલે જે હાથી હોય ને એ સૂંઢથી એ પીએ ને મુખથી એ પીએ. ઠાકોરજી કેવા છે? મત્ત દ્વીપોદામ ગતા, મદમસ્ત ગજરાજની જેમ ચાલવા વાળા. એટલે કે મત્ત દ્વીપ, બે મુખથી પાણી પીએ છે. અહીંયા દ્વીપ એટલે બેટ. દ્વૈપાયન, કૃષ્ણ દ્વૈપાયન વ્યાસ, વેદનો વિસ્તાર કર્યો એટલે વ્યાસ કહેવાયા. બોર ખાઈને રહેતા, કારણ કે ત્યાં બીજું કંઈ હતું, ચણી બોર ખાલી ઉગે. આજે પણ વ્યાસ ગુફામાં તમે જાઓ તો એમનું નામ પડ્યું બાદરાયણ. એવા અનેકવિધ નામો. 17 પુરાણોની રચના કરી. હજી મનમાં પ્રસન્નતા નથી વ્યાપતી. શોક મગ્ન થઈને બેઠા કે આટલા 1,00,000 શ્લોકોનો મહાભારત ગ્રંથ લખ્યો, જય ગ્રંથ, ઇતિહાસ લખ્યો, 17 પુરાણોની રચના કરી, વેદોના વિસ્તાર કર્યા, હજી ચિત્તમાં પ્રસન્નતા કેમ નથી? એક વાત ચોક્કસ છે, જેના માટે ભૂતલ પર ભગવાને મોકલ્યા હોય એ કામમાં ન લાગો ત્યાં સુધી શાંતિ ન મળે, પ્રસન્નતા ન પ્રગટે. જો તમને શાંતિ વધારે ક્યારે લાગે? તમે કામ કરવા કે ઘરનું કામ કરતા હો, જોબ કરતા હો ત્યારે, કે સેવામાં કલાક બેઠા હો ત્યારે? પ્રસન્નતા ક્યારે લાગે? સેવામાં ને. ઠાકોરજી તમને એના માટે જ મોકલે છે, અને એટલે જ તમારી પ્રસન્નતા ત્યાં જ પ્રગટે છે. બધુંય મેળવી લેવા છતાંય કેવો ખાલીપો માણસને લાગે. પણ કલાક ભગવત સેવા કરે ને તો આમ આત્માને ઓળકાર આવી ગયો હોય એવું લાગે, આમ તૃપ્ત થઈ ગયા એવું લાગે, કંઈક મેળવ્યું હોય એવું લાગે. કાંઈ ન હોય છતાંય તૃપ્તિ લાગે ભગવત સેવામાં, અને સંસારમાં બધુંય હોય છતાંય ખાલીપો લાગે. એટલે આપણે ત્યાં રૂક્ષ્મણીની વાર્તા આવે ને, ગુસાઈજીએ પૂછ્યું કે કેમ કરીને રહો છો? ત્યારે એ વૈષ્ણવ બોલી કે પેટ ભરીને ખાઈએ છે, નીંદ ભરીને સૂઈએ છે. અને ગુસાઈજી બહુ પ્રસન્ન થયા કે વૈષ્ણવની દીકરી આવી જ હોય. બીજા વૈષ્ણવને કે આવો જવાબ અપાય ગુસાઈજીને. ત્યારે અર્થ બતાવતા કહ્યું પેટ ભરીને ખાઈ એટલે કે અનેક જન્મો પ્રભુથી વિખુટા પડે થયા, પેટ તો બહુ ભર્યું પણ ભરાયું નહીં ક્યારે. પણ આ જન્મમાં ગુસાઈજીના સેવક થયા અને એમણે ઠાકોરજી પધરાવી દીધા, અને હવે પ્રભુને ભોગ ધરી એનું પ્રસાદી લઈએ છે ને, તો હવે અમારી આત્માને ઓડકાર આવે છે. હવે જઈને એક વૈષ્ણવનું પેટ ભરાયું, કારણ કે પ્રભુનું અધરામૃત ગ્રહણ કર્યું છે. હવે નીંદ ભરીને પોતાના ઘરે આવીને શું, ગમે તેટલા 5 સ્ટાર હોટલમાં રોકાઓ, છેલ્લે 10 દિવસે ઘરે આવો ને અને પોતાના ખાટલામાં જૂની ચાદર પર પડો, હાશ ઘરે આયા એમ થાય ને. એમ જ બધે બહોત દિના ભટકત ફર્યો, કછું ન આયો હાથ, પછી વલ્લભ સુમર્યો તમે લગ્યો પદાર્થ હાથ. અને જ્યારે આ ભટકતા વલ્લભના શરણે આવ્યા તો હવે નીંદ ભરીને સૂઈએ છે. નીંદ નિશ્ચિંતા ક્યારે? નિશ્ચિંતતા હોય ત્યારે નીંદ આવે. ખાટલાથી ઊંઘ આવે, ચાદરથી ઊંઘ આવે, રૂમથી ઊંઘ આવે, લાઇટથી ઊંઘ આવે, નિશ્ચિંતતાથી ઊંઘ આવે. જ્યારે સમર્થ શરણું મળે ને ત્યારે નિશ્ચિંતતા થઈ જાય કે હવે કોઈ ચિંતા નથી, તો ત્યારે નીંદ આવે. તો આ ભગવદીઓના વચનો સાધારણ નથી હોતા. આટલા ગ્રંથો રચ્યા વ્યાસજીને ક્યાંય શાંતિ નથી. શોકાતુર થઈ સરસ્વતી નદીના કિનારે બિરાજમાન છે, અને ત્યાં દૂરથી ધ્વનિ સંભળાયો, શ્રીમન નારાયણ નારાયણ નારાયણ, 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 શ્રીમન નારાયણ નારાયણ
કરતા કરતા નારદજી અખંડ ભજન કરે, અખંડ. સુખદેવજી સનત કુમારો પણ હરિશરણમ 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 કરે. કોઈ એક મંત્રમાં અતૂટ શ્રદ્ધા રાખજો, અખંડ જાપ કરતા રહે. મંત્રોમાં બહુ તાકાત છે. મંત્રની સંખ્યામાં આપણને તાકાત લાગે છે, મંત્રમાં તાકાત નથી રાખી. પેલા એ લાખ જાપ કર્યા, પેલા એ 10 લાખ કર્યા, પેલા 1000 કર્યા. અરે એક મંત્ર પણ કાફી છે. પ્રેમથી પુકારો. તમે એમ કહો કે એક જ નામ કાફી હોય તો આખો દિવસ કેમ જપવાનું? એટલા માટે કે કયું બોલેલું નામ ભગવાન સાંભળે આપણને ક્યાં ખબર છે, કે એના કાન આપણી તરફ ક્યારે છે આપણને ખબર નથી. એટલે આપણે તો જપતા જ રહેવાનું. તમે લાખ નો ચેક લખો, 10,000 નો લખો કે 1000 નો લખો, તો લાખ માટે લાખ વાર સાઇન કરવી પડે, 10,000 માટે 10,000 વાર સાઇન કરવી પડે. સાઇન તો એક જ કરવી પડે, એનાથી લાખ ઉપડે 10,000 ઉપડે. એમ એક જ નામ કાફી છે અનંત જન્મોના પાપ કાપવામાં. નામનું બળ, નામની તાકાત સમજો. સંખ્યાનું બળ એની પાછળ છે. नाम में इतनी ताकत है, भगवत नाम में. फिर संख्याएं तो उसका बल बढ़ाती है, ठीक बात, पर एक नाम भी श्रीमन नारायण नारायण नारायण, श्रीमन नारायण नारायण नारायण, श्रीमन नारायण नारायण नारायण, श्रीमन नारायण नारायण नारायण, श्रीमन नारायण नारायण नारायण. કાનમાં પડ્યા શબ્દો. વ્યાસજી ઉભા થઈ ગયા. અરે નારદજી આવતા લાગે. નારમ અજ્ઞાનમ ખંડયતિ ઇતિ નારદ. જે અજ્ઞાનનું ખંડન કરે એ નારદ છે. ભક્તિ માર્ગના આચાર્ય છે નારદજી. એને કેવલ કોઈ હાંસીનું પાત્ર ન સમજતા. આપણે ત્યાં ભક્તિ સૂત્રો નારદજી આપ્યા છે. નારદ ભક્તિ સૂત્ર જેને કહેવાય છે. અદ્ભુત છે ભક્તિ સૂત્રો, વાંચવા જેવા છે. આવ્યા. વ્યાસજી પ્રસન્ન થઈ ગયા કે મારા ઘરે મહાત્માની પધરામણી થઈ રહી છે. અરે આપણા ઘરે કોઈ સંત મહાત્મા આચાર્યો પધારે, ચિત્ત કેવું પ્રસન્ન થઈ જાય. એમ લાગે આજે મારું ઘર સનાથ થયું. પધારો 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 કરીને પધરાવીને લાવ્યા. પોતાના શોકની વાત કરી કે આટલું રચ્યા પછી પણ પ્રસન્નતા નથી. નારદજીએ કહ્યું એનું કારણ છે, તમે ધર્મનો તો વિસ્તારથી વર્ણન કર્યું. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. ધર્મ, ચારે ધર્મો, ચારે પુરુષાર્થો મહાભારત આદિ અન્ય પુરાણોમાં ખૂબ વિસ્તારથી સમજાવ્યા, પણ ધર્મીનો વિમલ યશ નથી ગાયો. આ બધાથી સર્વોપરી જે પંચમ પુરુષાર્થ કહીએ છીએ એ છે ભક્તિ. અને એ ભક્તિને તમે ન ગાય, વિશુદ્ધ ભક્તિ ને ભક્તોના ચરિત્ર ગાશો, ત્યારે જ વ્યાસજી આપના હૃદયમાં સંતોષ અને પ્રસન્નતા પ્રગટશે. આપના હૃદયમાં ભાગવત બિરાજે છે. આપે મહાત્મ્ય લખ્યું છે સ્કંદ પુરાણમાં, પદ્મ પુરાણમાં. એ ભાગવત આપના હૃદયમાં છે. સ્મરણ કરો અને એની રચના કરો. નારદજીએ કેવલ ઉપદેશ ના આપ્યો, પણ પ્રેરણા આપી. આપણે ઘણાને સલાહ બહુ આપી છે, પ્રેરણા નથી આપતા. સલાહ ખાલી જુબાનથી અપાય, પણ પ્રેરણા તો જીવનથી આપવી પડે. પોતાના અનુભવની વાત કરો ને ત્યારે જ કોઈને પ્રેરણા મળે છે. એટલે આપણે એડવાઇસ આપીએ છીએ, ઇન્સ્પાયર નથી કરતા. કારણ કે ઇન્સ્પાયર કરવા માટે તમારે તમારા જીવનની વાત કરવી પડે. ઘણા લોકો જીભથી બોલે, ઘણા લોકો જીભથી બોલે ને ઘણા જીવતરથી બોલે, પોતાના જીવીને બોલે. નારદજી કહેવા લાગે, મારા પૂર્વજન્મની કથા સાંભળો ને. દાસીનો પુત્ર હતો. મહાત્માઓ અમારા ગામમાં આવ્યા ને વચન સાંભળતા સાંભળતા, એમની સેવા કરતા કરતા મારું અંતઃકરણ વિશુદ્ધ બની ગયું. અનાથ હતો, પિતા તો હતા નહીં, એક માં હતી ચાકરીમાં રાખેલી. સત્સંગ સાંભળતા અંતઃકરણ એવું વિશુદ્ધ થયું. ચાતુર્માસ પૂરો થયો, મહાત્માઓ જવા લાગ્યા. ત્યારે હું ચરણોમાં પડ્યો અને મેં વિનંતી કરી કે મને પણ સાથે લઈ જાઓ. તું તારી માનો એકનો એક દીકરો પહેલા એને પૂછીને આવ તો લઈ જઈએ. એ આજ્ઞા આપે તો. શાસ્ત્રની એવી આજ્ઞા છે, માતા પિતાની આજ્ઞા દ્વારા જ પછી જ ગૃહત્યાગ થાય. મહાપ્રભુજીના જીવન ચરિત્રમાં પણ એવો પ્રસંગ આવે છે કે જ્યારે એમને સંન્યાસ લેવો છે ત્યારે પર્ણકુટીમાં બિરાજ્યા
અને પર્ણકુટીમાં આપોઆપ આગ લાગી, અને આગ લાગી ત્યારે એમની માથાએ લમા કહ્યું, નીકળો, ઘરથી બહાર નીકળો, બહાર નીકળો. અને એને મહાપ્રભુજી આજ્ઞા માની અને ગૃહત્યાગ કર્યો, સંન્યાસ ગ્રહણ કર્યો. આવા વિધાનો આવા આચાર્યોના ચરિત્રોમાં આવે છે. પણ આજ્ઞા વગર ગ્રહસ્થાશ્રમનો ત્યાગ થતો નથી. અને એટલે હું તો ઘણી વાર કહું કે સંન્યાસીઓ તો જેટલા જોઈતા હતા એટલા થઈ ગયા. હવે સારા સંસારીઓની દુનિયાને બહુ જરૂર છે. સારા પિતાની, સારા માતાની, સારા પતિની, સારા પત્નીની, સારા ભાઈની, સારા પાડોશીની દુનિયાને અત્યારે સારા સંસારીઓની બહુ જરૂર છે, કે જે સંસારમાં રહી સારા સંસારી બની અને સંસારને વિશુદ્ધ બનાવે, પવિત્ર બનાવે. ધન્ય ગ્રહસ્થાશ્રમો. શાસ્ત્ર તો કહે છે બધા આશ્રમોમાં ગ્રહસ્થાશ્રમ ધન્ય છે. આપણે સંન્યાસીને મહાન માની, સંન્યાસીની મહત્તા કરતા પણ શાસ્ત્રોએ ગ્રહસ્થીની મહત્તા માની છે. છોડી દેવું સહેલું છે, પણ જવાબદારી લઈને નિભાવવું બહુ અઘરું છે. મન મારીને સંન્યાસ લઈ લેવો હોય તો એક વારની વાત છે, પણ રોજ મનને મારીને ઘરના લોકોને ભેગા રાખવા એ બહુ અઘરું છે. અને એટલા માટે ભાગવા કરતા નિભાવવાની વૃત્તિ કૃષ્ણ શીખવાડે છે કે નિભાવો. એટલે જ આપણે ત્યાં વલ્લભ કુળની પરંપરા, કુળ પરંપરા એટલી જ આવી કે ગ્રહસ્થાશ્રમમાં રહેવું, પરિવારમાં, કુટુંબમાં. એટલે જ આપણે ત્યાં વલ્લભ કુલ પધાર્યા. વલ્લભ કુલ, વલ્લભ બી નથી, વલ્લભ કુલ કહીએ છીએ કે આખું એમનું કુટુંબ છે. એટલે જ ગુરુકુળોમાં તૈયાર ભલે થાવ, પણ તમારું કુળ છે ને એના સંસ્કારોથી ચોક્કસ તૈયાર થજો. કારણ કે ત્યાં કોઈક બીજાનો પ્રભાવ મળશે, પણ તમારું કુળ જ્યારે તમને તૈયાર કરે છે ને, ત્યારે તમારા પૂર્વજોના સંસ્કાર તમારા સુધી પહોંચાડો. એ જ તમારો પરિવાર, તમારું ગુરુકુળ છે. અને આ જ પરંપરા આપણી હતી. પારંપરિક જે પરંપરાની ભાવના હતી કે આપણા જ કુટુંબમાં એવા માહોલ. કારણ કે અત્યારે તકલીફ શું છે, ઘરે આખો માહોલ વિપરીત હોય, બનાવવો હોય સંસ્કારી છોકરાને, એટલે હવે કોઈ સંસ્થા ગોતીએ, આને ક્યાં મોકલું. અરે ઘરે તું ન કરી શક્યો તો ક્યાં મોકલીને સુધારીશ? મૂળ વાત છે તારા ઘરને તું કુળ બનાવ. એ આપણે ત્યાં રઘુકુળ, યદુકુળ, વલ્લભકુળ, એમ એ કુળ પરંપરાથી સંસ્કાર હતા. અને આ કુળની પરંપરા ગઈ એટલે હવે ગુરુકુળો બાંધવા પડે છે. તો આ પરંપરા, આ સંસ્કાર, જે લોહીના સંસ્કારો માણસની ભીતર હતા, અને એને જાગૃત કરે. અરે તું, લોકો કંઈ ખોટું કરે ને તો એના દાદાને યાદ કરે ને પિતા, અરે તું આનો દીકરો આમ કરે છે, તારા દાદા આમ, તારા બાપુજી આમ. લોકો વડીલોને યાદ કરે. લોકો વડીલોની લાજ બચાવવામાં આપણે પણ પાપથી બચતા કે ના, આપણે આવા કુટુંબના, આવી પરંપરામાં આપણાથી આવું ન થાય. આ વાત હતી. અને એટલા માટે સારા સંસારની બહુ જરૂર છે. અને તમારા સંસારનું શુદ્ધિકરણ કરવા માટે, પવિત્રકરણ કરવા માટે તમારા સંસારનો એક મેમ્બર વધારી લો. ઠાકોરજીને પુષ્ટાવીને ઘરે પધરાવી લો. જો એ પરિવારનો એક સદસ્ય થઈ જશે ને, તો તમારા પારિવારિક ભાવનાઓની પવિત્રતા આપમેળે આવી જશે. અને જેને જેને ઘરે બિરાજતા હશે એને અનુભવ કર્યો હશે કે કેવું વાતાવરણ ઘરનું બદલાય છે, કેવી એક પ્રભુ પ્રત્યેની ભાવના જાગે છે. એટલે ક્યાંક દૂર મોકલીને સંસ્કારની કલ્પના. કારણ કે તમે ભણાવો 21મી સદી ને 22મી, મોડર્નથી મોડર્ન સ્કૂલ રાખવાની કે આનાથી બહુ સારું થશે, અને પછી ઘરે આવીને ઈચ્છીએ કે આ 500 વર્ષ પહેલાનું વિચારવો જોઈએ. પેલો કન્ફ્યુઝ થઈ જાય છે, મોકલે છે 100 વર્ષ પછીની સ્કૂલમાં, અને ઈચ્છે છે કે હું 500 વર્ષ પહેલાનું વિચારું. સંભવ ક્યાંથી થાય? ક્યાંક ને ક્યાંક બેલેન્સ, સ્કૂલ, સંસાર અને ધર્મ અને ભણતર, એની વચ્ચેનું એક બ્રિજ, એ આપણું ફેમિલી ને આપણું ઘર બનવું જોઈએ. કે ઘરમાં આવી એને આધુનિક સમય અને પ્રાચીન સમય, એ બંને વચ્ચેનું સમાધાન એના ઘરમાં મળવું જોઈએ. કે બેટા આ બધું શીખીએ બરાબર છે, આ બધું ભણવાનું આપણા આર્થિક સમૃદ્ધિ માટે, એના માટે છે, પણ એની સફળતા તો સંસ્કારોથી જ છે. આ સ્કૂલ બાંધવાનું કારણ શું? ગર્લ્સ સ્કૂલ. કારણ કે છોકરીમાં ક્યાંક સંસ્કાર આવે ને તો એ બે પરિવારને સુધારી શકે એમ છે, એના પિયર પક્ષમાં, સસુર પક્ષમાં. તો એક સાથે બંને, કારણ કે એનો પ્રભાવ હોય છે બંને જગ્યાએ. અહીંયા કઈ માને પણ તકલીફ હોય તો દીકરીને જ ફોન કરે કે બેટા શું કરવું, આમ જો ને પરિવારમાં આમ છે. અને અહીંયા પણ કંઈ પણ હોય તો તુરંત સાસુ પૂછે, બહુ બેટા શું કરવાનું. એટલે બે જગ્યાના નિર્ણયો ઘણીવાર એક
સ્ત્રીથી ચાલતા હોય છે. એટલે વિચાર થયો કે જ્યારે આ રીતે ગર્લ્સ એટલે આધુનિક શિક્ષણ મળે અને પ્રાચીનતમ સંસ્કાર મળે, આ બંનેનું જો કોમ્બિનેશન કરી શકાય તો એક સુખી, સમૃદ્ધ અને સંસ્કારી સમાજ ઊભો કરી શકાય. અને એના માટેનો આ વલ્લભાચાર્ય ઇન્ટરનેશનલ ગર્લ્સ સ્કૂલ એક નમ્ર પ્રયાસ છે કે આપણે કોશિશ કરીએ છીએ કારણ કે બ્રિજ તૂટી ગયો છે. એ લોકો ઘરની બહાર નીકળે તો એ બધું બહુ મોડર્ન દેખાય છે, અને ઘરમાં તમે જ્યારે જૂની વાત કરો છો તો તમે બધા એમને ઓર્થોડોક્સ લાગો છો, એટલે એ લોકો પણ કન્ફ્યુઝ થવા લાગે છે. તો મૂળ વાત છે સારો સંસાર બનાવવાની. કૃષ્ણ દરેક જવાબદારીઓને નિભાવે છે. ભાઈ કેવો હોય તો કૃષ્ણ જેવો, પતિ કેવો હોય કૃષ્ણ જેવો, મિત્ર કેવો હોય કૃષ્ણ જેવો. તમે દરેક સંબંધોમાં કૃષ્ણને રાખીને જુઓ, એના જેવો બીજો કોઈ સંબંધી નહીં મળે. અને એ સંબંધોને નિભાવવાની કળા કૃષ્ણએ આપણને આપી છે, આપણા આચાર્ય પરંપરાએ આપણને આપી છે કે પારિવારિક. એટલે 9મા આખ્યાનમાં ગોપાલદાસજી પણ ગાય છે ને, નિત્ય પ્રતિક્ષણો ક્ષણો સમરીએ શ્રી વલ્લભનો પરિવાર રે. પરિવારને શ્રી પુરુષોત્તમ પ્રગટિયા રે જગતનો કરવા ઉદ્ધાર રે રસના. એટલા માટે ઘણી વાર એક ભાઈ હતા બેચલર્સ, અને બાળકો કેમ મોટા કરવા અને કેમ સંસ્કાર, એના પર બહુ સારું લેક્ચર આપતા. 2-4 વર્ષ પછી મળ્યા તો બહુ દુઃખી દેખાયા. પૂછ્યું કેમ આમ? કે ના, હવે લગ્ન થઈને મારે બાળક થઈ ગયા છે, હવે ખબર પડે છે સલાહ આપવી કેટલી સહેલી છે અને આમને મોટા કરવા કેટલા અઘરા છે. એટલે ખાલી સલાહો બધું છોડીને એને સંસારમાં કેમ રહેવું એની સલાહ આપવી સહેલી છે, પણ સંસારમાં રહેતા રહેતા ભગવાનને મેળવી લેવા એની કળા એક સંસારમાં રહેનારો ગુરુ જ આપી શકે છે. એ મહાપ્રભુજીનો માર્ગ એ છે કે અમે પણ સંસારમાં રહીશું, પણ તમને એક એક્ઝામ્પલ કરીને આપીશું સંસારમાં આ રીતે રહેવાય, પરિવારમાં આ રીતે રહેવાય. અને પરિવાર એ બંધન નથી, ઠાકોરજી આપેલા વૈષ્ણવો છે જે તમને ભક્તિમાં મદદ કરવાના છે, તમને સાથ આપવાના છે, તમારી સાથે જોડાયેલા છે. અને આ જે ભાવના, તો અત્યારના સમયમાં સંસારની પવિત્રતા અને મહત્તાને ગાવાની જરૂર છે. કારણ કે આને છોડીને દૂર દૂર અજાણે જશો, બધું દૂરથી રૂડું દેખાય છે, પણ જ્યારે પ્રવેશો છો તો ત્યાં ક્યાંક ને ક્યાંક કલીનો પ્રભાવ દેખાય છે. જ્યાં તમે છોડીને જાઓ છો તમને કોઈ ને કોઈ એવા કાર્યોમાં લગાડી દે, ભગવાનથી દૂર થઈ જાઓ. અને એના કરતા અત્યારના સમયમાં બહુ ભટકવાની ને ફાંફા મારવાની જરૂર નથી. પોતાનો પરિવાર સાચો, કુટુંબ સાચો, પારિવારિક ભાવનાઓ વધારો, ખૂબ લાગણીઓ આપો, અને સાથે સાથે તમારા પરિવારમાં ભગવાનને પરોવી કે મધ્યમાં કેન્દ્રમાં ઠાકોરજી થઈ જાય. અને સાથે સાથે એવા સુંદર સંસ્કાર બાળકો. આપણે ક્યાં કહીએ કે બધું છોડીને લાગી જાય, આપણે તો એમ ઈચ્છીએ ખૂબ આગળ વધે, એ લોકો ખૂબ પ્રગતિ કરે, પણ ભગવાનને ભૂલ્યા વગર. એટલે જેથી ક્યાંક કોઈ દિવસ ખોટું ડગલું ભરતા એને 4 વિચાર આવે. એટલે પારિવારિક ભાવના અત્યારના સમયની સૌથી મોટી ચેલેન્જ દુનિયા માટે છે. ઇન્ડિવિજ્યુઆલિટી, મારું જીવન, મારી લાઈફ, મને કોઈએ કહેવાનું નહીં, મારી રીતે કરીશ. અરે આપણે બધા એક નાવમાં બેઠા છે. એક વ્યક્તિ નાવમાં બેઠો હતો ને પોતાની સીટ નીચે હથોડી મારી કાણું કરે નાવમાં. બધા કે આ શું કરે છે? અરે મારી સીટ છે, હું ગમે તે કરું. અરે સીટ તારી, પણ નાવ તો બધાની એક જ છે, કાણું પડશે તો બધા ડૂબીશું. એમ એક વ્યક્તિની ભૂલ આખા સમાજને ડૂબાડી દેતી હોય છે. તમે એમ કહો મારી લાઈફ છે, હું ખરું. અરે આપણે બધા ગૂંથાયેલા છે એકબીજાથી. એક દોરો ખુલે ને તો આખું સ્વેટર ખુલી જાય. એમ ક્યાંક એક છેડો છૂટે ને પરિવારનો તો બધું ખુલી જાય છે, અને વાર નથી લાગતી. એટલા માટે બહુ જ જરૂરી છે આજના સમયમાં લાગણી, હૂંફ, સ્નેહ, પ્રેમ, દયા એ ભાવના પરિવારમાં પ્રગટાવી, સાથે સાથે ભક્તિને પરોવી, અને સાથે ભક્તિ સાથે સાંસારિક જીવન જીવો. બાકી બહુ લલચાઈ, બહુ પ્રભાવિત થઈને આ બધું છોડીને જ્યાં જશો ને, લૌકિકતા અને પ્રપંચ સિવાય કાંઈ નથી મળતું. બધું દૂરથી ચમકતું દેખાય છે, જ્યારે નજીક જઈએ છે
તમને ભગવાન છોડાવી દે છે ને આ કામ પેલા કામ પેલા બધું ક્યાં ક્યાં પેલામાં આર્થિક આદિ આ બધી વ્યવસ્થાઓમાં જ ગૂંચવાઈ જશો. ભગવાન ક્યાં, પ્રભુ ક્યાં, ભગવત સેવાનો ભાવ ક્યાં? હરિની સેવા, વૈષ્ણવની સેવા, ગુરુ, આ જે ભાવના સેવાની છે એ ભાવના પ્રગટવી જોઈએ. તો મુખ્ય વાત એ છે પરિવાર ને કુટુંબની સાથે રહેતા 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 રહેતા, અને આપણા જેટલા ઋષિઓ હતા એ બધા ગ્રહસ્થ જ હતા. એટલે તમને કહું કે ચલો ગોત્રનું નામ લો. આ ગોત્ર શું? આ સપ્તર્ષિઓ કઈ ઋષિના તમે સંતાન છો એ તો ગોત્ર બોલવામાં આવે છે. આ બધા સાંસારિક હતા, પારિવારિક. સંન્યાસ પરંપરા તો બહુ પાછળ, બહુ વંદનીય પરંપરા છે, એની ના નથી. બધા મહાનતમ લોકો સંન્યાસમાં હોય છે અને આપણે વંદન કરીએ છીએ, કોઈ નિંદાની વાત નથી. પણ આ કલિયુગના સમયમાં જ્યારે ચારે બાજુ માહોલ એવો હોય અને એટલા માટે ત્યારે પારિવારિક ભાવનાની બહુ જરૂર છે. બાકી બધા જ વંદનીય આપણા માટે જ. કેવા કેવા મહાનતમ સંન્યાસીઓ ભારતને ભારત બનાવવા માટે પ્રયાસ કર્યો છે, એ બધા વંદનીય છે મહાપુરુષો. પણ એ કરોડોમાં કોઈ એક, લાખોમાં કોઈ એક હોય છે. આપણે શું કરી શકીએ? લાગણીઓ, મમતા, મોહ બધું જ છે. એ તો ઘણી વાર લોકોના મનમાં એવું ઘુસાઈ દેવો, કામ કરવું, બાળકોને મોટા કરવા, પરિવારને જાણે પાપ જ ના કરતા હોય. આ પાપ નથી, આ જ ગ્રહસ્થાશ્રમીનો ધર્મ છે. તમે ગ્રહસ્થાશ્રમમાં છો તો તમારે આ કરવું જ જોઈએ. નથી કરતા તો ખોટું કરો છો. આપણે સંન્યાસી નથી, ગ્રહસ્થી છીએ તો ગ્રહસ્થીના ધર્મો નિભાવીએ છીએ. આને પણ ધર્મ જ માનો. જે તમે કમાવા જાઓ છો, બાળકોને મોટા કરો છો, પરિવારને સાચવો છો, બધા માટે સ્નેહ રાખો છો, આ બધું ગ્રહસ્થાશ્રમીના ધર્મ છે અને પાળવા જોઈએ દરેકે. તો સુંદર કળા ભાગવતે આપણને આપી છે. અહીંયા વ્યાસજીને જ્યારે મોહ થયો છે, નારદજીએ પોતાનો ઉપદેશ પ્રેરણા આપતા કહ્યું, પૂર્વમાં હું આ રીતે દાસી પુત્ર હતો અને માની આજ્ઞા લેવા ગયો, માએ મને જવા ન દીધો. મહાત્માઓ તો જતા રહ્યા. એકવાર મારી મા ગૌશાળાથી પસાર થતી હતી, દંશ લાગ્યો, માનું મૃત્યુ થયું. હવે કોઈ રોકનારું ઘરમાં હતું નહીં. ઉત્તર દિશા તરફ મેં પ્રયાણ કર્યું. આગળ 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 જતા 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 નદીઓ, પર્વતો, વનોને પસાર કરતા કરતા એક વિશાળ વટવૃક્ષ દેખાયું. ત્યાં જઈને બેઠો. સમાધિમાં પરમાત્મા આવ્યા અને મને કહ્યું કે આ જન્મમાં તને મારી પ્રાપ્તિ નહીં થાય, ટૂંક જ સમયમાં પ્રલયકાલ આવશે, બધું જ ડૂબી જશે અને ફરી સૃષ્ટિનું સર્જન થશે. ત્યારે તારું સર્જન થશે, પુનઃજન્મ થશે અને ભગવદ અવતાર રૂપે તમે આવશો. ફરી સૃષ્ટિનું સર્જન થયું અને બ્રહ્માજીના માનસ પુત્ર રૂપે. બોલીએ નારદ ભગવાન કી જય. વિશુદ્ધ ભક્તિ પ્રગટ થઈ. ત્રિલોકમાં પરિભ્રમણ કરું છું, ભગવદ નામનો આશ્રય લઉં છું, ક્યાંય મને પ્રતિબંધ નથી, બધે જ મને પ્રવેશ છે. આ વિશુદ્ધ ભક્તિનું પ્રમાણ એક દાસી પુત્ર થકી હું ભગવાનનો અવતાર બન્યો છું. વ્યાસજી, તમે ધર્મને તો બહુ ગાયો, હવે ધર્મીનો વિમલ યશ ગાઓ. જેમાં વિશુદ્ધ ભક્તિનું વર્ણન હોય એના થકી જ તૃપ્તિનો અનુભવ થશે. અને કારણ કે માણસને ઓડકાર ક્યારે, કોઈ વસ્તુ જમવાથી ઓડકાર આવે? ખાલી કોઈ કેટલું પ્રેમથી લેવડાવે છે, પ્રેમથી બનાવે છે, એના પરથી માણસને તૃપ્તિ થતી હોય. નહીં તો ગમે તેટલું સારું ખાઓ પણ કોઈ અપમાન કરીને ખવડાવવા બેસે તો બધું કડવું જ લાગે ને. એના કરતાં બહુ પ્રેમથી કોઈએ બનાવ્યું અને પીરસતા ભલે થોડું દાજી ગયું હોય તોય આપણે છાના માના હસતા મોઢે ખાઈ જઈએ છીએ કે નહીં, કે ના ના એને દુઃખ લાગશે, કેટલું પ્રેમથી એણે કર્યું છે. ઘણીવાર અમારા માટે લોકો બનાવીને આવે, હવે ચાખે તો નહીં. એટલે કે જે આ સામગ્રી, મેં તું તમે નામ ના બોલશો, ખાલી બનાવો, પછી આપણે નામ નક્કી કરી લઈશું. કારણ કે જે આકાર બનશે તો પછી ખબર પડશે કે આ શું થશે. ઘણા તો જલેબી બનાવે તો હમણાં જલેબી નામ કહેતા નહીં, આપણે પછી એનો શેપ જોઈ પછી નક્કી કરી કે શું નામ રાખવું. મોટું વાત એ છે. બધા પ્રયાસ તો કરતા હોય, દરેકને એમ લાગતું હોય કે મારાથી સારું જ બને છે અને એની રીતે સારું હોય પણ ખરું. અહીંયા મુખ્ય વાત તો એનો સ્નેહ છે, પ્રેમ છે, લાગણી છે અને લાગણી જ માણસને તૃપ્ત કરતી હોય છે. અહીંયા કહ્યું, જો પ્રભુની વિશુદ્ધ ભક્તિથી ભગવદ અવતાર છું. વ્યાસજી, ભાગવતની રચના કરો. નારાયણ 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 કરતા ચાલ્યા. અહીંયા વ્યાસજી સરસ્વતીજીમાં સ્નાન કરી બિરાજ્યા છે સમાધિમાં અને ગણપતિજી એમ કહેવાય છે કે લખવા બેઠા છે અને સમાધિમાં ભાગવતની લીલાઓના દર્શન થવા લાગ્યા. કારણ કે જ્યારે સમાધિ લાગે છે ત્યારે ભૂત, વર્તમાન અને ભવિષ્ય ત્રણેયના દર્શન થવા લાગે છે.
એ બધી જ ઘટનાઓ નેત્રોની આગળ, કારણ કે કાલ એક બંધન છે અને સમાધિ એ કાળને પર છે. અને જ્યારે કાળને પર જાઓ ત્યારે ભૂત, ભવિષ્ય ને વર્તમાન ત્રણેય આંખોની સામે આવી જાય. અને મહાભારતનું યુદ્ધ સમાપ્ત થયું એ ઘટના દેખાઈ વ્યાસજીને. આખું કુરુક્ષેત્રનું રણસંગ્રામ મેદાન એક વિશાળ સ્મશાન ઘાટ બની ગયું છે. કોઈના કપાયેલા ધડ, કોઈના કપાયેલા મસ્તક, કોઈના કપાયેલા હાથ પડ્યા છે. મડદાઓના ઢગલાઓ ખડકાયા છે. ગિદ્ધ સમડીઓ માંસના લોંદા ખેંચી ખેંચી આકાશમાં ઉડી રહ્યા છે. દૂર દૂર સ્ત્રીઓના રડવાના અવાજ સંભળાય છે. બાળકોની કિકિયારીઓ સંભળાય છે. આખો એ માહોલ એવો દૂષિત, ન જોવો ગમે એવો થઈ ગયો. અને મડદાઓના ઢગલામાં અશ્વત્થામા મડદાઓને ખસેડી ખસેડી કોઈને શોધી રહ્યો છે. અને અશ્વત્થામા શોધે છે પોતાના મિત્ર દુર્યોધનને કે આ ગયો ક્યાં, મરી ગયો. અને એટલામાં દૂરથી અવાજ સંભળાયો, મિત્ર. કાન ઊંચા થઈ ગયા. આ તો દુર્યોધનનો અવાજ. ભાગતા 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 અશ્વત્થામા આવ્યો અને જોયે તો લોહીના ખાબોચિયામાં ઊંડી ઊંડી શ્વાસો લઈ રહ્યો છે દુર્યોધન. જાણે હવે બહુ ઓછી બચી છે. દુર્યોધનને એવું વરદાન હતું, હર્ષ અને શોક આ બંને લાગણી એક સાથે થાય ને તો એનું મૃત્યુ થઈ જાય, ત્યાં સુધી મૃત્યુ ન થાય. એટલે આટલા ગદાઓના પ્રહાર ભીમે જંઘાઓ ઉપર કર્યા, મર્યો નથી. ચમક આવી ગઈ અશ્વત્થામાને જોઈને. અરે અશ્વત્થામા, તું તારી આવી દશા કરી કોણે? કહ્યું, ભીમે ગદાઓના પ્રહાર કર્યા. હવે જે થયું થયું, પણ મારી અંતિમ ઈચ્છા પૂરી કર અશ્વત્થામા. શું છે તારી અંતિમ? હાથમાં હાથ મૂકીને વચન આપ્યું, તારી અંતિમ ઈચ્છા પૂરી કરીશ. અને દુર્યોધને કહ્યું કે મરતા પહેલા પાંચે પાંડવોના કપાયેલા મસ્તક જોવા માંગુ છું, તો જ મારા પ્રાણ છૂટશે. વચન આપ્યું, કાલે સૂરજનું પહેલું કિરણ નીકળે એના પહેલા પાંચે પાંડવોના કપાયેલા મસ્તક લાગવી તારા ચરણોમાં ફેંકીશ. સામે છાતીએ લડવાની તાકાત દુર્યોધનની, અશ્વત્થામાની છે નહીં. થયું કે રાતના પાંડવો સૂતા હોય ને ત્યારે ખડગ લઈને જાઉં ને શિરચ્છેદ કરી નાખ. લુપાતો છુપાતો અશ્વત્થામા રાતના સમયે છાવણીમાં પ્રવેશ કરે છે. ભગવાન જાણી ગયા. પાંચે પાંડવોને કહ્યું, ચાલો મારે તમારી જોડે મંત્રણા કરવી છે, અને યમુનાજીના તટ પર લઈ ગયા. પણ પાંડવોની જગ્યાએ પાંડવોના પાંચે યુવાન પુત્રો ત્યાં સૂતા છે. અશ્વત્થામાને થયું કે પાંડવ છે. પ્રવેશ કર્યો છાવણીમાં. સૂતા પાંડવોના પુત્રોના શિરચ્છેદ કર્યા, બાંધ્યા પોટલામાં, લઈને દોડ્યો અશ્વત્થામા. ભાગતા 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 સૂરજનું પહેલું કિરણ નીકળે અને દુર્યોધન પ્રતીક્ષા કરતો હતો. અશ્વત્થામાએ કહ્યું કે લઈ આવ્યો છું પાંચે મસ્તક. ફેંક્યા અને જોતા દુર્યોધનની આંખોમાં જળજળી આવી ગયા કે અરે મિત્ર, તે આ શું કર્યું? આ પાંડવો નથી, એના યુવાન પુત્રો છે. આણે મારું શું બગાડ્યું હતું? તે તો અમારી પાછળ કોઈ તર્પણ કરનારું ઘરમાં ન રહેવા દીધું, કોઈ શ્રાદ્ધ કરનારું ઘરમાં ન રહેવા દીધું. આણે મારું શું બગાડ્યું છે? પહેલા લાવ્યો એમ કહ્યું તો હર્ષ આવ્યો દુર્યોધનને, અને જ્યારે પુત્રોને જોયા તો શોક થયો. ત્યાં દુર્યોધનના પ્રાણ છૂટી ગયા. સવાર પડીને દ્રૌપદી પોતાના વહાલ સોયા બાળકોને જગાવવા માટે છાવણીમાં પ્રવેશ કરે છે. વિચાર કરો, એક મા માટે આ દ્રશ્ય જોવું કેટલું કઠિન છે. પ્રવેશ કરે ને પાંચે યુવાન બાળકોના શિરચ્છેદ થયેલા ધડ પડ્યા હોય લોહીના ખાબોચિયામાં. કૃષ્ણ યાદ આવ્યા દ્રૌપદીને. હે કૃષ્ણ! પાંચે પાંડવોને લઈને આવ્યા ભગવાન. કારણ કે કૃષ્ણ પુકાર એટલા માટે કર્યો કે હજી જો પ્રાણ બચ્યા હોય ને કૃષ્ણ નામ સ્પર્શી જાય તો એનો ઉદ્ધાર થઈ જાય. ક્ષત્રિયનો બાળક લડતો લડતો યુદ્ધમાં મળે તો સ્વર્ગ મળે, સૂતો સૂતો મળે તો અધોગતિ થાય. મારા બાળકોની અધોગતિ ન થાય એટલે ભગવત નામનો પુકાર કર્યો. કપ કપારી છૂટી ગઈ. કોણ છે આ દુષ્ટ કૃત્ય કરનારો? નહીં છોડવું એને. અર્જુને પ્રતિજ્ઞા લીધી. રથની લગામ ભગવાને ખેંચીને બેઠો. અર્જુન આગળ આગળ અશ્વત્થામા ભાગે છે ને પાછળ પાછળ અર્જુનનો રથ કેશથી પકડ્યો અશ્વત્થામાને. ભાગવત એમ લખે છે, જેમ બલિ ચડાવવા માટે કોઈ પશુને લઈને ઘસડતા ઘસડતા આવે એમ અશ્વત્થામાને ઘસીટતા ઘસીટતા લેવામાં આવે છે. અને દ્રૌપદી જ્યાં દ્રશ્ય જુએ છે